નમોસ્તુ ગુરવે તુભ્યં સહજાનંદરૂપિણી યસ્ય વાક્યામૃતં હન્તિ સંસાર મોહનાશનમ સંસાર મોહનાશનમ. જેમના અમૃત જેવા ઉપદેશ માત્રથી શિષ્યના સંસાર મોહરૂપી રોગનો વિનાશ કરે છે. એવા સહજાવસ્થામાં સ્થિત ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુને નમસ્કાર કરું છું. જેને વેદનું સંપૂર્ણ અધ્યયન કર્યું છે, જેને ઉગ્ર તપસ્યા કરી ચિત્ત શુદ્ધિ અને સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો છે, એ પ્રકાશ એવા સદ્ગુરુને પ્રણામ કરું છું. વહાલા ભાઈઓ અને બહેનો, અનાદિ કાળથી હજારો શિષ્યોએ પોતાના ગુરુના સાનિધ્યમાં રહી અનેક અનુભવો કરી એના મહાત્માને વર્ણન કર્યું છે. સ્વયં શ્રી રામજીએ શ્રી કૃષ્ણ ભગવાને ગુરુને સ્વીકારી અને સદ્ગુરુનું મહાત્મ્ય બતાવ્યું છે. જ્યારે શિષ્ય સ્વયં તે જ ગુરુ કૃપાથી ગુરુતુલ્ય બની જાય અને ગુરુની આજ્ઞાથી અધિકાર પ્રાપ્ત કરી ગુરુ બની શિષ્ય સ્વીકારે, તે શિષ્યને તેના પ્રત્યક્ષ અનુભવના બળ પર તેમના શિષ્યને ગુરુનું મહાત્મ્ય બતાવે તો એક વિશેષ અનોખો અને અદ્ભુત ખજાનો બની જાય. આ બાબત પૂજ્ય ગુરુદેવના કેટલાય અનુભવો અનમોલ છે. આ બાબત જ્યારે ગુરુદેવ એમના ગુરુજીનું સ્મરણ કરતા, એમની કાંઈ વાતો કરતા તો એમની આંખમાંથી ગંગા અને જમના વહી જતા. જ્યારે બી એમના ગુરુદેવની વાત કરતા પોતે ગદગદ થઈ જતા. એમનું હૃદય ભરાઈ આવતું અને જે શબ્દ નીકળતા એ એટલા પ્રેરણા, આનંદ, જ્ઞાન અને શિષ્ય માટે પ્રેરણાના સમુદ્ર બની જતા. અને આજ સુધી એ દૃશ્યમાન છે અને આ ક્ષણે પણ એ જ બધાને અનુભવ થઈ રહ્યા છે. કેટલાય સાધકોને આ અનુભૂતિ એમના અંતરમાં થાય છે, જે ગુરુદેવને ફિઝિકલી પણ મળ્યા નથી, છતાં એ અનુભૂતિ એમને થઈ રહી છે. શાસ્ત્રમાં સંતો કહે છે અને ગુરુદેવ પણ એ જ કહેતા કે જેમના પ્રતિ શ્રદ્ધા સહજમાં ઉદય થાય છે, કે ઈચ્છા કે પ્રયત્નથી લાવવી પડતી નથી, માત્ર ગુરુનું સ્મરણ કે એમની હાજરીમાં એ જાગૃત થઈ જાય છે. ઉત્સાહ, પ્રેમ, આનંદ અને પુરુષાર્થ કરવાની પ્રબળ ભાવનાનો ઉભરો આવી જાય. એમની પાસે વારંવાર જવાની તીવ્ર ઈચ્છા થતી રહે. એમની પાસે
બેસવા પછી ઉઠવાનું મન ન થાય, અને જવું પણ પડે તો ખૂબ દુઃખ થાય. જો સહજ ભાવ આવો અનાયાસે આવે તો સમજવું કે પૂર્વ સંસ્કારોથી તમારો કોઈ પ્રકારે તેમની સાથે પુનર્જન્મ કે જન્મોથી ગાઢ સંબંધ છે. ગુરુદેવ કહેતા કે એમની હાજરીમાં બેસવાથી તમને કોઈ પણ પ્રાણનો અનુભવ થાય તો સમજવું કે તે જ તમારા ગુરુ છે. એમની હાજરીમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થાય. એમના વચનોમાં સહજ વિશ્વાસ આવી જાય અને એમની આજ્ઞાનું પાલન કરવા અનુકૂળ બુદ્ધિનો ઉદય થાય. એમની પાસેથી લાંબો સમય દૂર ન રહેવાય અને ફરી મળવા માટે આતુર રહેવાય. તમને એની બેચેની થાય કે હું ક્યારે મળું, વ્યાકુળતા થાય. આ જ સદગુરુની પ્રાપ્તિ છે. આ સાથેનો સામેનો બી પાયો છે. ગુરુ નિષ્ઠા પણ હોવી જોઈએ સાધકને, અને આ માટે પાર્વતીમાં પાસેથી જ આપણે સૌએ શીખવાનું છે. ગુરુ નારદજીના વચનમાં એમને અતિ ગૂઢ વિશ્વાસ રાખી શિવજીને પ્રાપ્ત કર્યા, અને શિવજીને પ્રાપ્ત કરવા નારદજીની આજ્ઞાથી કઠોર તપસ્યા કરી. પણ પછી સપ્તઋષિએ જ્યારે એમની શ્રદ્ધાની પરીક્ષા કરવા આવ્યા એટલે શિવજીના અનેક અવગુણો કયા, પણ એમની શ્રદ્ધા અને નિષ્ઠામાં અંશ માત્ર પણ કાંઈ ફરક ન પડ્યો. અને આ જ ગુરુ નિષ્ઠા અને ધ્યેય નિષ્ઠા. આના માટે ગુરુદેવ અનેક વાર ગાતા, ગુરુ કે બચન પ્રતીતિન જે સપને સુગમન સુખ સિદ્ધિ તે સદગુરુના વચનમાં વિશ્વાસ ન હોય તો સ્વપ્નમાં પણ કોઈ પણ મુમુક્ષુને સુખ, સિદ્ધિ કે ધ્યેયની પ્રાપ્તિ નથી થતી. પોતાના શિષ્યને ચિંતાઓથી મુક્ત કરવાવાળા એવા સદગુરુ સંસારમાં મળવા દુર્લભ છે. શિષ્ય બાળકરૂપ રસ્તો એટલે સંસાર સ્વયં પાર ન કરી શકે. ત્યાં સદગુરુ એક હાથ પકડે છે અને બીજી બાજુ માં કુંડલીની શક્તિ હાથ પકડી અને શિષ્યને લઈ જાય છે. અને સદગુરુ અને માં આદ્ય શક્તિ કુંડલીની બંને શિષ્યને આ સંસાર ચક્રમાંથી પાર પાડે છે. જીવનનો ધ્યેય શું છે તે સમજો, તે નિશ્ચય કરો. જો તે ધ્યેય પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરો અને દ્રઢ નિશ્ચયી બનો. દ્રઢ નિષ્ઠા માટે દ્રઢ નિષ્ઠા અનિવાર્ય છે. ઇષ્ટ નિષ્ઠા, ગુરુ નિષ્ઠા વગર ધ્યેય સિદ્ધિ સ્વપ્નમાં પણ પ્રાપ્ત નથી થતી. શ્રીનાથો જાનકી નાથો
અભેદ પરમાત્મની તથાપી મમ સર્વસ્વ રામ કમલલોચનમ રામ કમલલોચનમ. ભગવાન નારાયણ પરમાત્મા તથા જાનકી વલ્લભ શ્રીરામજી અભેદ છે અને કમલ નયન શ્રીરામજી મારા સર્વસ્વ છે. ગુરુજી પણ કહેતા કે ઈષ્ટ, મંત્ર અને ગુરુ ત્રણેય અભેદ છે અને પોતે સમજાવતા કે દ્રઢ નિષ્ઠા સાથે દ્રઢ સંકલ્પ પણ હોવો જોઈએ. કહેતા દેહમ પાત્યમ અકાલ્યમ સાધયામી, કરો યા મરો, ડુ ઓર ડાય. જેમ ગુરુદેવનો આ સંકલ્પ હતો કે ગમે એમ કરી હું પ્રાપ્ત કરીને રહીશ. દેહમ પાત્યમ અકાલ્યમ સાધયામી, એવો આપણે પણ સૌએ દ્રઢ સંકલ્પ કરવો જોઈએ અને આ જ આપણે હૃદય અને જીવનમાં ઉતારવાનું છે. ગુરુદેવ કહેતા તમે પ્રત્યક્ષ અનુભવ કરો. મીઠાઈનો સ્વાદ ચાખવાથી જ અનુભવ થશે, જણાશે કે શું છે. હું પ્રેમથી પીરસું છું, પ્રેમથી તમે જમો અને મનમાં ખોટા વિચારોને દોડવા ન દો. અને બીજી મુખ્ય ચાવી છે ગુરુનું શરણ. મન, પ્રાણ અને શરીરથી જો બધું સમર્પણ થઈ જાય તો ગુરુ સ્વયંને શિષ્યના અંતરમાં સ્વયં પ્રકાશિત કરે છે. આ એક અતિ સૂક્ષ્મ પ્રક્રિયા છે જે સ્વયંને પણ ખબર નથી પડતી કે કયા પ્રકારે ક્યારે ગુરુએ ભગવદ ભાવ સ્થાપિત કરી દીધો છે. રામ રમે ગુરુદેવ મેં, ગુરુદેવ રામ માહી, દોનો એક સ્વરૂપ હૈ, ભિન્ન ભાવ કछु નાહી. શ્રી રામજી ગુરુદેવના અંતરમાં અને ગુરુદેવ રામજીના અંતરમાં. આમ બંને એક જ સ્વરૂપ છે, એમાં કોઈ જુદાપણુનો ભાવ નથી, અભિન્ન છે. અને આવી ભાવના શિષ્યના હૃદયમાં હોવી જોઈએ. આજે મેં બસ એ જ ગુરુ મહાત્મા ફરી કહ્યો છે જે અનેકવાર ફરી કહ્યો છે. મેં ફરીને એ જ વાત તમને કહી છે. તમારા અંતરમાં ગૂઢ ઉતરીને સ્વયં શિવજી પણ ન હલાવી શકે તેવો પાક્કો અને મજબૂત પાયો બને. અને એ જ મારી ઈચ્છા અને ભાવના છે. ગુરુ અને શિષ્યના સૌથી મધુર સંબંધનો જેમ તમે કૃષ્ણ ભગવાન માખણની ચોરી કરી સ્વાદનો આનંદ લેતા હતા, એનો સ્વાદનો આનંદ લેતા હતા, તે લેવા તમે સૌ પણ ઉત્સુક રહો અને બસ
છેલ્લા શ્વાસ પહેલા ગુરુમય બનો. અને તેઓ તો રામમય છે જ, તેથી તમે પણ રામમય બનો, રામમય થઈ રામમાં વિલીન બનો. તેથી તમે પણ રામમય થઈ ને રામમાં વિલીન થાવ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિન દુઃખભાગ ભવેत्, મા કશ્ચિન દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ દેવ